અમદાવાદની શાળાને ધમકી બાદ આઈસીએસસી બોર્ડની પરીક્ષામાં વિલંબ. ઝાયડસ સ્કૂલમાં 1 કલાક મોડી પરીક્ષા શરૂ થઈ. ધોરણ 10 આઈસીએસસીમાં 11 વાગ્યે પેપર શરૂ થવાનું હતું. જિયોગ્રાફીનું પેપર. પોલીસ, ફાયર અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્કૂલમાં હાજર. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કર્યા બાદ અત્યારે જે બાળકો છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ધોરણ 10ની આજે જિયોગ્રાફીની જે એક્ઝામ હતી, જો કે પરીક્ષાની વચ્ચે આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે વાલીઓ સહિત વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા હતા અને 9:30થી બાળકોને મેદાનમાં બેસાડવામાં આવ્યા હતા. પરંતુ હવે સઘન ચેકિંગ હાથ ધર્યા બાદ અત્યારે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. આપણી સાથે અહીંયા આગળ વાલીઓ છે, તેમની સાથે પણ વાત કરીશું. બેન, એક ડરનો માહોલ, કારણ કે અનેક વખત આવી ધમકી આપે છે અને જ્યારે એક્ઝામ ચાલતી હોય ત્યારે પેરેન્ટ્સ પણ ચિંતામાં મુકાય અને બાળકો પણ ચિંતામાં. હા, બટ હવે આ શું થયું છે કે કદાચ મે બી રૂટીન થઈ ગયું છે કે એવરી ટાઈમ આવે છે થ્રેટ, અને સ્ટુડન્ટે બી એક્સેપ્ટ કરી લીધું છે, અમે બી એક્સેપ્ટ કરી લીધું છે, અને સ્કૂલ પ્રિકોશન્સ લઈને સારી રીતે હેન્ડલ કરે છે આ સિચ્યુએશન. સો ઇટ ઇઝ રિયલી ગુડ. બધા સપોર્ટિવ છે અને ગયા છે કિડ્સ, અને વી આર રિલીવ નાઉ, વી આર રિલેક્સ્ડ. સર, 11 વાગ્યાની પરીક્ષા હતી, પરંતુ જે થ્રેટ આવ્યા બાદ બાળકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા અને હવે આ પરીક્ષા છે તે શરૂ થશે. આના માટે આપણે 100% આપણે કહીએ તો સ્કૂલના મેનેજમેન્ટને ધન્યવાદ, અને ગવર્મેન્ટને બી આપણે 100% આપણે કહીએ કે પહેલાં આટલા ફાસ્ટ એફર્ટ્સ અને ટીમ્સ બધી અરેન્જ નથી થતી. ઘણા સમયથી આપણે જોતા છે બોમ્બ થ્રેટ્સ ખૂબ જ નોર્મલ સિચ્યુએશન થઈ ગઈ છે, જે નોર્મલ નથી, પણ વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ રન. તો હવે છોકરાઓનો મોરાલ ઘણો ડાઉન થતો જોવા મળતો હોય છે, તો એના માટે હવે આપણા પ્રયત્નો કેટલા આગળ વધે છે એની આપણે રાહ જોઈ રહ્યા છીએ. આજે ધોરણ 10 અને ધોરણ 12ની અંતિમ પરીક્ષા છે અને આ છેલ્લી પરીક્ષામાં આ રીતનો ધમકી મળી હતી, જેના કારણે વાલીઓ તેમજ બાળકોમાં એક ચિંતાનો જે માહોલ હતો તે જોવા મળ્યો. કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.